નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 અને 12 વિદ્યાર્થીઓ માટે પૂર્વ પરીક્ષા લઈને મોટી અપડેટ આવી રહી છે. જેવી રીતે તમારા ગવર્મેન્ટમાં છે ને, તો હવે જે તમારા પૂર્વ પરીક્ષાની અંદર બી ચેન્જીસ કરવામાં આવ્યા છે. જે વિદ્યાર્થીઓ ફેલ થઈ રહ્યા હતા અને જે વિદ્યાર્થીઓ ગઈ વર્ષના ફેલ થયેલા વિદ્યાર્થીઓ છે એ લોકો માટે બધી જ અપડેટ મળશે. તો વિદ્યાર્થીઓ વિડીયોમાં અંત સુધી બને રહેજો. નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો, વિડીયો લાઈક કરજો, શેર કરજો, કશું બી કમેન્ટ હોય તો કમેન્ટ કરજો. જેવી રીતે વિદ્યાર્થીઓ તમારે જે પૂર્વ પરીક્ષાની અંદર અપડેટ શું કરવામાં આવ્યા છે, જેવી રીતે તમે લોકોને ખબર છે જે ધોરણ 10 અને 12 વિદ્યાર્થીઓ માટે જે પૂર્વ પરીક્ષાની અંદર 2 વિષયના જે તમે લોકો પરીક્ષા આપી શકો છો, અને ધોરણ 10 વિદ્યાર્થીઓ માટે અને ધોરણ 12 વિદ્યાર્થીઓ માટે, એ તો તમે લોકોને બી ખબર હશે વિદ્યાર્થીઓ. હવે જે તમારા માટે ચેન્જ શું કરવામાં આવ્યું છે કે જે ધોરણ 10 વિદ્યાર્થીઓ છે એ લોકો માટે તો આપણે 2 વિષયનું છે અને અથવા કંઈ જે તમારી પૂર્વ પરીક્ષા થશે અને કંઈ બીજી અપડેટ આવશે તો ત્યાં તમે લોકોને જે સ્પષ્ટ તરીકે તમે લોકોને બતાવવામાં આવશે. અને જે મોટી અપડેટ આવી રહી હતી કે ધોરણ 12 વિદ્યાર્થીઓ માટે, આર્ટ્સ, કોમર્સ અને વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે, કે જે તમે લોકો ફેલ થાઓ આ વર્ષે 2024ની અંદર, તો પછી જે તમે લોકો બધા વિષયની અંદર ફરીથી એક્ઝામ આપી શકો છો, અથવા જે તમે જેટલા પેપરમાં ફેલ થયા છે એની એક્ઝામ આપી શકો છો, અથવા જે વિદ્યાર્થીઓને ઓછા માર્ક્સ આવ્યા છે, જે વિદ્યાર્થીઓને 80 આવી ગયા, 90 આવી ગયા, અથવા એ લોકોને 95 સ્કોર કરવું છે, 85 સ્કોર કરવું છે, તો વિદ્યાર્થીઓ તમે લોકો ફરીથી બી એ એક્ઝામ આપીને જે તમારું સ્કોર સારી રીતે કરી શકો છો. વિદ્યાર્થીઓ અહીંયા જે તમે લોકોને ન્યૂઝપેપરનું સ્ક્રીનશોટ બતાવતા હતા અમે લોકો વિદ્યાર્થીઓ, હવે જે તમે લોકોનો ઓફિશિયલ પરિપત્ર બી તમે લોકોને અહીંયા બતાવવામાં આવશે વિદ્યાર્થીઓ તમારો. એવી રીતે વિદ્યાર્થીઓ તમે લોકો જે તમારું ઓફિશિયલનું પરિપત્ર તમે લોકો અહીં જોઈ શકો છો. તમારી સામે જે ઓફિશિયલ પરિપત્ર બી આવી ગયું છે. જે તમે લોકોને આ પરિપત્ર વાંચવાનું હશે તો વિદ્યાર્થીઓ એની લિંક જે આપણે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશું, જે તમારે આ પરિપત્ર ડાયરેક્ટ મળી જશે વિદ્યાર્થીઓ. અને વિદ્યાર્થીઓ જે તમે લોકો અહીંયા સંપૂર્ણ પરિપત્ર તમારું વાંચી શકો છો. એમાં જે અપડેટ આપી રહી હતી જે ન્યૂઝપેપરમાં બધી જ સેમ જ અપડેટ છે. અને જે તમે લોકો આખું ન્યૂઝપેપર વાંચીને જે તમારી રીતે તમે લોકો જે બધું જ સમજી શકો છો. જે આપણે શોર્ટમાં વિડીયો બનાવવાનું રહેશે તો એની માટે આપણે જે આખું પરિપત્ર વાંચવા નહીં બેસતા વિદ્યાર્થીઓ, જે તમે લોકોની મોટી ઇન્ફોર્મેશન છે બધી આપી દીધી છે અહીંયા વિદ્યાર્થીઓ. અને વિદ્યાર્થીઓ તમે લોકોને ખબર હશે કે જે આપણે ગુજરાત બોર્ડની રિલેટેડ બધી જ અપડેટ મળે છે. તો પ્લીઝ આપણે ચેનલ સપોર્ટ કરો અને આપણે ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઈક કરો, શેર કરો, કશું બી કોમેન્ટ હોય તો કમેન્ટ કરજો વિદ્યાર્થીઓ. અને વિદ્યાર્થીઓ જે આપણે ઓફિશિયલની ઇન્સ્ટાગ્રામની લિંક આપણે જે તમારે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે વિદ્યાર્થીઓ. જે વિદ્યાર્થીઓને ડાઉટ છે, કંઈ બી પ્રોબ્લેમ આવે છે ધોરણ 10 અને 12 વિદ્યાર્થીઓ માટે, અને ફોર્મ રિલેટેડ કંઈ બી તમારી જે પ્રોબ્લેમ હશે તમે લોકો ત્યાં જઈને મને કહેજો, અને જે તમે લોકોને જવાબ આપવામાં આવશે વિદ્યાર્થીઓને, જે તમારી પ્રોબ્લેમ સોલ્વ કરવામાં આવશે. અને ત્યાં બી વિડીયોની બધી જ અપડેટ મળી જશે વિદ્યાર્થીઓ. અને થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો, અને જય હિન્દ વિદ્યાર્થીઓ.